જો અવસર બેર નહીં આવે, આપણને એમ લાગે કે હમણાંની 5 વર્ષ પછી કરીશું, બાળકો મોટા થઈ જાય પછી કરીશું, તો બાળકો મોટા થઈ જશે ત્યારે તમે ગરડા નહીં થઈ જાઓ, એ તો ભૂલી જ જઈએ આપણે. ઘણી વાર આ લોકો રાહ જોતા કે બાળકો મોટા થઈ જાય પછી પોતે એટલું છોડી દેવાનું, આપણે એ સમયે ગરડા થઈ જઈશું, આપણે પછી નહીં જઈ શકીએ. અને એટલા માટે આજે થયું એ આપણું, કાલે થશે કે નહીં કોણ જાણે. આજે હું કરી શક્યો એ વાત તો મને આનંદ છે. બસ આપણે તો એમાં જ માણવાનું કે આજે અવસર હતો, મેં ઝડપી લીધો, તક મળી હતી, ઝડપી લીધો. અને તક જતી રહેશે તો કેને કરીને પાછી આવવાની. આજનો લાભ ચૂકી ગયા એ ગયો, કાલે નવો કદાચ ભલે લઈ શકશો, પણ આજનો તો ગયો જ. અને એટલા માટે જો ગુસાઈજી પ્રભુચરણની જે વાત કરી રહ્યા છે, ગુસાઈજી લૌકિક નથી આપતા, અને લૌકિક આપે છે તો એ પણ અલૌકિક સાધનાર હોય છે. તો જ આપણું ધન આવા કોઈ મંદિર, કોઈ આવા સંસ્થા કે મનોરથોમાં વિનિયોગ થાય. કારણ જો ગુસાઈજીની કૃપાથી મળ્યું હોય, પુણ્યથી પ્રાપ્ત કર્યું હોય તો જ પુણ્ય કાર્યોમાં ખર્ચી શકાય, નહીં તો આ છૂટતું નથી. જો તમે સત્કાર્યમાં ખર્ચી ન શકો ને બધું મૂકીને જાઓ તો માનજો કે તમારા ભાગ્યનું આ હતું જ નહીં, છોકરાઓનું હતું, તમારા થકી તમે મૂકીને ગયા. તમારું હશે તો તમારા કલ્યાણમાં તમારા હાથે જ વપરાશે. અને એટલા માટે વપરાય એના માટે એ બધું આપણું મૂકી ગયા, એ બીજાનું જ હતું, આપણું હતું જ. અને એટલા માટે અવસર મળે તો છૂટવો નહીં. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો આ ઉત્સવ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા ઉત્સવમાંનો એક ઉત્સવ છે. કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો આ ઉત્સવ એ તો સ્વયં શ્રીનાથજી બાબાએ મનાવ્યો છે. આપણે ત્યાં વલ્લભકુલના ઉત્સવ મનાવવાની પરંપરા જ ગુસાઈજીના ઉત્સવથી શરૂ થઈ. એટલે સમસ્ત વલ્લભકુલના ઉત્સવો પ્રત્યેક હવેલીમાં મનાવવામાં આવતા હોય છે. કારણ કે આ ઈચ્છા સ્વયં ગુસાઈજી કહી. આ બધા જાણો છો એમ જલેબી ઉત્સવના નામથી પ્રસિદ્ધ છે, પણ ગુસાઈજીના ઉત્સવને ગુસાઈજીનો જ ઉત્સવ કહેવો. આપણે જલેબી ઉત્સવ કરીને ગુસાઈજીનું નામ જ ભૂલી જઈએ અને જલેબી યાદ રાખીએ. અને ઘણી વાર તો ગુસાઈજીના ઉત્સવના પત્રિકામાં પણ એવું હોય, ગુસાઈજીનો ફોટો ના હોય, જલેબીનો ફોટો. તો એટલી હદ સુધી પણ આપણે આગળ ના જતી રહીએ કે જલેબી યાદ રાખીને ગુસાઈજી ભૂલી જઈએ. અને ગુસાઈજીને આનંદ આપવા શ્રીનાથજી બાબાએ આ જલેબી ઉત્સવ ઉજવ્યો હતો. અને એટલા માટે આ બધું ગુસાઈજીને કારણે છે. એટલે ગુસાઈજીને ક્ષણવાર પણ ભૂલી ન શકાય. સાયમ કુંજાલય શાસનો ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજત્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાશાપુતનેતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે ધોન મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રીખલેશમ સુકેશમ. શ્રી ગુસાઈજીનું ધ્યાન આપણે ભૂલતા હોઈએ છીએ. એવા ગુસાઈજી પ્રભુચરણ છે જે સંધ્યા વંદન કરી રહ્યા છે. મહાપ્રભુજીનું નામ જ કર્મ માર્ગ પ્રવર્તક છે. અને ગુસાઈજી પ્રભુચરણે તો કેવા કેવા જીવો ઉપર કૃપા કરી છે. છેક રાજકાજે જોડિયા જે ઊંચા નંદને નાર વલ્લભાખ્યાનમાં કહ્યું, રાજા મહારાજાઓ એ સમયના બધા જ ગુસાઈજીને નતમસ્તક થઈ ગયા. સ્વયં અકબર બાદશાહ જે ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતો, એનાથી જયારે ન્યાય ન થયો ત્યારે ગુસાઈજીને પધરાવ્યા હતા. અને ત્યારે ન્યાયાધીશનો વેશ ધારણ કરીને ગુસાઈજી ત્યાં પધાર્યા હતા. એટલે ગુસાઈજીનો ત્યારે તમે જયારે ચિત્ર જુઓ છો તો આમ જામો પહેરેલો ગુસાઈજી હોય છે. એ ચિત્ર એ ન્યાયાધીશ જયારે ગુસાઈજી બન્યા અને ન્યાય કરવા માટે પધાર્યા ત્યારનું એ ચિત્ર છે. બાકી ગુસાઈજી પ્રભુચરણ નાસાપુટ નીતકરમ કર્ણરાવન એટલે શ્વેત ધોતી ઉપરણા ધારણ કરી સુંદર કસ્તૂરીનું ત્રિલક મસ્તક પર જળજળાટ થઈ રહ્યું છે. અને એવા શ્યામ સ્વરૂપ શ્રી ગુસાઈજી એવા શોભે છે. તો આખું મૂળ સ્વરૂપ તો એવું છે. અને એવા ગુસાઈજી પ્રભુચરણ જે પરમ દયાળ છે. અને પરમ દયાલુતા કોઈને દુખીને મદદ કરવી એમાં દયાલુતા નથી. તો દયા તો બધાની અંદર. પરમ દયાલુતા તો શું છે કે આવા હજારો દોષોથી ભરેલો જીવ અનંત જન્મોથી વિખૂટો પડ્યો હતો અને એના ઉપર દયા કરી શ્રી ગુસાઈજીએ એનો ફરી પ્રભુ સાથે સંબંધ કરાવી એના માથે શ્રીજી પધરાવી દીધા. સૌથી મોટી કૃપાલુતા તો આ છે. એટલે તો મહાપ્રભુજીનું નામ અદેય દાન દક્ષશ્ચ મહોદાર. જેમ પરમ કૃપાલ ગુસાઈજી છે ને, એમ શ્રી વલ્લભ મહોદાર કી જય એ પણ જેમાં જોડી દેવું જોઈએ. આપણે ગુસાઈજી પરમ દયાલ કી તો બોલીએ જ છે, પણ જયારે જયારે શ્રી વલ્લભની પણ જય બોલીએ ત્યારે મહોદાર ચરિત્રવાન મહા ઉદાર એવા શ્રી મહાપ્રભુજી છે અને પરમ કૃપાલ એવા શ્રી ગુસાઈજી છે.
કેવા કેવા અનેક અનેક પ્રસંગો આપણને તો આંખની સામે તરવા લાગે કે જયારે 252 ની વાર્તા હવે વાંચતા હશો ને એક એક પ્રસંગ ગુસાઈજીના આવતા હોય ત્યારે આપણને એક ગૌરવ અને આનંદ થાય કે સ્વયં પ્રભુ કૃપા કરવા માટે આપણે ત્યાં ગુસાઈજી રૂપે પધાર્યા. તો ગુસાઈજી પ્રભુ રૂપ છે, એ જ ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એ જ ગુસાઈજી ગુરુ રૂપ પણ છે. એટલે મહાપ્રભુજીથી લેશ માત્ર પણ ઉતરતા ગુસાઈજીને નહીં જાણીએ. આપણે ત્યાં છોટો બડો ન જાણીએ સબહી એક સ્વરૂપ. આપણે ત્યાં તો એ જ સ્વરૂપને માનજો. જ્યાં આપણો ભાવ હીન થાય છે ત્યાં નુકસાન આપણને થાય છે. એટલે એટલા માટે દરેક વ્યક્તિ, વસ્તુ, સ્થાન, સ્વરૂપો એ બધાના મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય આપણામાં નથી. લોકો પ્રભુના સ્વરૂપમાં પણ મૂલ્યાંકન, આ કેટલું પ્રભાવશાળી, આ કેટલું ચમત્કારી, આ કેટલું છે, આ પુષ્ટિ પુરુષોત્તમ તો મધુરાધિપતિ છે, એનું મૂલ્યાંકન આપણાથી ન કરાય. શ્રી મહાપ્રભુજી ને એમના લાલજીઓનું આપણાથી મૂલ્યાંકન ન થાય. વૈષ્ણવોનું પણ હું તો ત્યાં સુધી કહું છું, આપણને દોષ દેખાજો. સોનાની ખાન હોય તો એ ખાનમાં ખોદો તો બધું સોનું જ હોય ના, 90% તો માટી જ હોય, 10% સોનું નીકળે, પણ કહેવાય શું? સોનાની ખાણ છે. તમે હીરાની ખાણમાં ખોદો તો કોલસો જ હોય, માંડ ક્યાંક થોડાક નંગ સોનાના નીકળે, પણ કહેવાય શું? સોનાની હીરાની ખાણ છે. એમ જ વૈષ્ણવો તો આવી સોનાની ખાણ જેવા છે. આપણે દોષો જોઈ, પણ આપણે વૈષ્ણવ, ગુરુ, આ બધા અલૌકિક તત્વોને એમના દોષોથી યાદ નથી રાખવાના, એમના દોષો સાથે એમને નથી મળવાનું, એમના ગુણોની સાથે મેળાપ કરવો, એ જ એમની જોડે સત્સંગ છે. સત્સંગ એટલે સામે વાળાના સદગુણો સાથેનો સંગ કરવો. આપણે વ્યક્તિ સાથેનો સંગ, એ વ્યક્તિ સાથેનો સંગ નથી કરવાનો. અને સોનાની ખાણમાં પણ 90% માટી જ હોય છે, હીરાની ખાણમાં પણ 90% કોલસા જ હોય છે, પણ અંદર જે 5% કે 10% હીરા પડ્યા હોય, સોનું પડ્યું હોય, એનો સંગ એ સત્સંગ છે. અને એટલા માટે જ્યારે પણ સત્સંગમાં જાઓ ત્યારે કોઈ પણ વ્યક્તિ તરીકેનું મૂલ્યાંકન ન કરશો. તમે સોનાની ખાણમાં સોનું ગોતવા ગયા છો, તમે હીરાની ખાણમાં હીરો ગોતવા ગયા છો. હીરો દેખાતો નથી, સોનું તો દેખાય, પ્રોસેસ કરવી પડે, ત્યારે જઈને થોડું સોનું ને થોડું હીરો નીકળે. એમ જ આ વૈષ્ણવની અંદર કયા હીરા પડ્યા છે સદગુણોના, કયા સોનું પડ્યું છે, એની પાછળ 90% માટી આવવાની, પણ તમારે માટી થોડી જોઈએ છે, તમારે તો સોનું મેળવવા, તમારે તો હીરો જોઈએ. અને એટલા માટે તમારે શું મેળવવાનું છે એ ભૂલીને જયારે સત્સંગમાં જાઓ છો ત્યારે મેળવવા શું ગયા હતા એ ભૂલી જશો, તો જે દેખાશે એ મેળવીને આવી જશો. પણ એમાં તો નુકસાન છે. સોનાની કાણ ખોદીને કોઈ માટી ભેગી કરીને લઈ આવે તો એ તો નુકસાન કહેવાય. હીરાની કાણમાં કોઈ કોલસા ભરે ને ટોપલા ને ટોપલા ભરેલા હોય, પણ શું કામના? એ તો હીરાની કાણમાં હીરો જ ગોતવાનો હોય, એમાં કોલસો ન ગોતવાનો હોય. એમ જ સત્સંગમાં સદગુણો શોધવાના હોય, એની ભીતર ભરેલા ભાવના હીરાને શોધવાના હોય. જો આની અંદર કેવી નિષ્ઠા છે, આ કીર્તન કેટલા સરસ ગાય છે, આ સજાવટ કેટલી સારી કરે છે, આ વાંચન કેટલું સરસ કરે છે, આ વલ્લભની સેવા કેટલી કરે છે, આ પ્રભુના શ્રૃંગાર કેવા સુંદર કરે છે. આ ગુણ દ્રષ્ટિ લઈને જયારે સત્સંગમાં જઈશો ત્યારે આપણને અનેક હીરાઓ દેખાશે, અનેક સોનું દેખાશે, અને એ જયારે લઈને આવીશું ત્યારે ખરેખર માલામાલ થઈ જશું, ત્યારે ખરેખર ધનવાન બની જઈશું. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો યહ ધન. જે સામે વાળાની અંદર ધર્મ છે અને એ જયારે ધર્મ લઈને આવો છો ત્યારે પાયો યહ ધન, મેં આની ભીતરથી ધર્મનું ધન પાયું. આ ભાવ સત્સંગનો ભાવ છે. અને આવા ભાવ લઈને આપણને ગુસાઈજી એ દ્રષ્ટિકોણ આપણને આપે છે. એવી કૃપા, ગુરુ કૃપા થાય એટલે દોષ દર્શન બંધ થઈ જાય. કારણ કે એટલે તો મહાપ્રભુજી પાસે આપણે આંખો માંગવું છે ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આપણી તો આંધળી આંખો છે, ન જોવાનું જુએ એ તો અંધ છે, જે બધે કાળું જુએ એ અંધ છે. અંધ વ્યક્તિને બધે અંધારું જ દેખાય, એમ જેને બધે કાળું દેખાતું હોય એ તો અંધ છે. પણ મહાપ્રભુજી પાસે જ્ઞાનનું, કૃપાનું અંજન લઈને જેને આંખોમાં આંજી લીધો છે એને આદિ દૈવિકતાના દર્શન થાય છે, એને અલૌકિકતાના દર્શન થાય.
એટલે સત્સંગ કરી જો દ્રષ્ટિ અલૌકિક ન થાય તો શેનો સત્સંગ? પછી તો વાંચન કહી શકાય અને સત્સંગ ન કહી શકાય. સત્સંગ દ્વારા દ્રષ્ટિ અલૌકિક બની જાય, ગુરુ કૃપા થાય. એટલે જ આપણે ત્યાં ગુરુ કૃપાનું વિશેષ મહાત્મ્ય કહીએ છીએ કે જો ગુરુ કૃપા થાય તો આ જગત એ આધિદૈવિક રૂપે ભગવદ લીલાની ભૂમિ દેખાય અને આધિદૈવિકતામાં પ્રવેશ આપણો થાય. એ બહુ જ મહત્વનું પાસું, કારણ કે આ જન્મ વૈષ્ણવનો દેહ મળ્યો છે અને જો એ પરમ રસને રાખીને ન ગયા તો પાછો ફેરો ધક્કો ખાવો પડશે. અને એટલે જ મહાપ્રભુજી ભગવદી આદિ કહે છે કે વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. આ તો વિદ્યમાન પ્રગટ આનંદ છે, આ માર્ગ જ આનંદનો છે. અને આ આનંદના માર્ગમાં આવીને પણ જો ક્લેશ પામ્યા તો ફરી ફરી વિચાર કરવો પડશે, મારી સમજણમાં એવી કઈ ભૂલ છે કે મને ક્લેશ થાય. એ તો આ તો માર્ગ જ આનંદનો છે. બસ ગુરુ કૃપા વલ્લભની કૃપાને માંગજો. એ જયારે અંજન આંજશે, કારણ કે નાનું બાળક હોય ને એને કાજળ લગાવી કેવું સુંદર લાગવા લાગે, એમ જ જેના આંખ ઉપર શ્રી વલ્લભની ચરણ રજ એનું જ્ઞાનનું ભાવનું અંજન લાગી ગયું છે, એની તો આંખો જ એટલે જ કહ્યું ને કે બસંતજીએ જાકે તાકી રીત પ્રીત છબી ન્યા. જેના હૃદયમાં ઠાકોરજી વસ્યા હોય એની રીત પ્રીત છબી બધી જુદી થઈ જાય, એની આંખો કઈક જુદી થઈ જાય, એનું હાસ્ય કઈક જુદું થઈ જાય, એનું સ્વરૂપ કઈક જુદું થઈ જાય. તમને જોઈ લોકોને વ્રજભક્તો યાદ આવે, તમને જોઈ લોકોને 84,252 વૈષ્ણવ યાદ આવે, ત્યારે માનજો કે હા હવે કઈ મહાપ્રભુજીની કૃપા થઈ રહી છે. અરે આપણે અત્યારે ગુણો તો પછીની વાત, ઇવન આપણો વેશ જોઈને પણ કોઈને વૈષ્ણવતાનું યાદ આવે તો એ બહુ મોટી વાત છે. અને એટલા માટે શ્રી ગુસાઈજીનો ઉત્સવ એટલે વૈષ્ણવ બનવાનો ઉત્સવ, વૈષ્ણવતાને યાદ કરવાનો ઉત્સવ, પોતાની જાત પર ગૌરવ કરવાનો ઉત્સવ કે હું ગુસાઈજીનો સેવક છું. કેવી એક કુમારી વૈષ્ણવની ભીતર 84,252 ની વાર્તા તમે જુઓ, વાંચો. અકબર બાદશાહની સામે જઈને લોકો બોલીને આવ્યા છે અમે વૈષ્ણવ છીએ, અમારે કાંઈ જોઈતું નથી. જેને શ્રીનાથજી જેને મળી ગયા હોય, જેની પાસે ધર્મનું ધન હોય, એને પછી ક્યાં યાચના કરવાની રહે છે. અને એટલા માટે આ ગુસાઈજીનો ઉત્સવ આપણા બધા માટે મહા મહોત્સવ કહી શકાય. અને એટલા માટે ખાસ લાલેના સર્વ વૈષ્ણવોને આ ઉત્સવની વધાઈ આપું છું. એમ તો ગુસાઈજીનો ઉત્સવ 28 તારીખે વિશ્વભરમાં ઉજવાયો, પણ સન્ડે સેટરડે ની અનુકૂળતાઓને જોઈ આજે રાલે ખાતે આપણે ઉજવી રહ્યા છીએ, એટલે બધાને વધાઈ આપું છું. અનેક પ્રકારના જો હમણાં મધુરાષ્ટક ઉપર 7 દિવસ સપ્તાહ અહીંયા અમદાવાદ ખાતે હતી, આપ લોકો યુટ્યુબ ઉપર એને માણી શકશો. દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ અમારું યુટ્યુબ છે, એમાં સબસ્ક્રાઇબ કરીને જોશો તો બધી જ કથાઓનું તમને લાભ મળશે. એ ખાસ મધુરાષ્ટકનું શ્રવણ કરજો, કારણ કે એ શ્રવણ કર્યા પછી પ્રભુના દર્શન કરશો ને તો એ મધુરતાનો જુદો જ અનુભવ તમે બધા ચોક્કસ અનુભવ કરી શકશો. અને એવી જ શુભકામના ગુસાઈજીના ચરણોમાં વિનંતી કરું છું કે રાલેનો આ રીતે જ સત્સંગ અવિરત રૂપે ચાલતો રહે અને પ્રભુ કરે ને ટૂંક જ સમયમાં આપણું ભક્તિધામનું એક સુંદર સ્થાન દાંડે ખાતે આપણને પ્રાપ્ત થાય અને એના હોલમાં એના સ્થાનમાં શ્રીનાથજી બાબા બિરાજમાન થાય. અને ત્યાં પછી આપણે આ પાઠશાળા, યુથ ગ્રુપ, કીર્તન ક્લાસ, મોટાઓનો સત્સંગ એવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ત્યાં ચલાવી શકીએ. તો ઘણા સમયનો મનોરથ છે અને પ્રભુ જરૂરથી સિદ્ધ કરશે એવો ઠાકોરના ચરણોમાં આપણને બધાને વિશ્વાસ છે. અને આખી ટીમ રાલેની એટલી સુંદર રીતે કાર્ય કરે છે. ખરેખર બધા કપલો સાથે મળી, હસબન્ડ વાઈફ બધા સાથે ભાગ લઈ અને એમના બાળકો પણ એમાં જોડાય છે. ખરેખર ખૂબ આનંદ થાય છે. અદ્ભુત મનોરથો રાલે ખાતે આયોજિત થાય છે. તો આસપાસ વસતા બધા વૈષ્ણવને કહીશ અચૂક એ લાભ લેજો. અને વૈષ્ણવ સંઘ યુએસએ એની પણ વેબસાઇટમાં તમે જઈ શકો છો. જુઓ કે કેટલા ક્લાસ, જેમ શરૂઆતમાં જેમલબેને કહ્યું એમ ભાગવતજી ભણવા હોય, ગીતાજી ભણવા હોય, ષોડશગંજ ભણવા હોય, કીર્તન ક્લાસ તમારે કરવા હોય, યોગ ક્લાસ શીખવા હોય, તમારા બાળકોને પાઠશાળામાં મોકલવા હોય, અને મારે તો આગળ ગુજરાતી ક્લાસ આ બધા પણ ક્લાસીસ શરૂ કરવા છે. તો એક આખો એક વર્ષનો એવો અદ્ભુત ફાઉન્ડેશન કોર્સ છે કે એક વર્ષ 40 પીરિયડ એના હશે. અને એટલા તમે આપો તો ઘણું બધું નોલેજ ઘરે બેઠા તમે પામી શકો છો. અદ્ભુત આખા વિશ્વભરમાં આ પહેલી એકેડમી એ બનવા જઈ રહી છે ઓર્લાન્ડો ખાતે, અને એનું સંકુલ સુંદર બનવાનું છે. પણ આ રીતે ઓનલાઈન તમને આ લાભ મળી રહ્યો છે, તો ચોક્કસથી એમાં જોડાજો.
કારણ આપણે બધા સાથે જ છીએ. આખા યુએસએ માં બધા જ વૈષ્ણવ સંઘ જુદી જુદી રીતે કાર્ય કરતા હોય, પણ છીએ તો આપણે બધા એક જ, અને સાથે મળી જ્યાં જ્યાં જેને પણ જરૂર પડે ત્યાં એકબીજાની મદદમાં રહી અને આપણું કાર્ય આ રીતે જ આગળ વધતું રહેશે. જો પ્રભુ કરશે તો જૂન મહિનામાં કે રીતને ત્યાં આવવાનું થશે ત્યારે રાલે ચોક્કસથી આવીશું અને આપણે સુંદર મોટો ઉત્સવ પણ સાથે મળીને ત્યાં કરીશું. તો અંતમાં ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું.